वसुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। छठो श्लोक છે अति परप्रवीणं पालितदीनं भक्तादीनं कर्मकरं मोहनमतिधीरं फणिबलवीरं भूतपरवीरं तरलतरं वल्लभव्रजरमणं वारिजवदनं अलधरशमनं शैलधरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम् अति परप्रवीणं पालितदीनं ભક્તાધીનમ કર્મ કરમ જે પરમ પ્રવીણ છે, દિનોના પાલક છે અને ભક્તોના ઈચ્છિત કર્મો કરવાવાળા, અત્યંત ધીર, મનમોહન, શેષના અવતાર, બલભદ્ર રૂપ, શત્રુઓનો વિનાશ કરનાર, અતિશય ચપળ, પ્રેમમય વ્રજમાં રમવાવાળા, કમલ વદન, ગોવર્ધન ધારી અને બલભદ્રજીને શાંત કરવાવાળા તેવા સર્વ સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો. આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખે છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયો અને 333મો દિવસ, ત્રણેય તગડા, બરાબર ને. શુક્રવારે આપણે 12મા સ્કંદના 5મા અધ્યાયને નમસ્કાર કર્યા, જેમાં શ્રી સુખદેવજીનો અંતિમ ઉપદેશ આપણે જોયો. છેલ્લા અધ્યાયની અંદર એને અંતિમ ઉપદેશ જે રાજા પરીક્ષિતને આપ્યો એ આપણે જોયો. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વારંવાર સર્વત્ર ભગવાન શ્રી હરિનું સંકીર્તન થયું છે એમ સુખદેવજી મહારાજ લખે. વારંવાર આપણે ભાગવતની શરૂઆત 333 દિવસ પહેલાં કરી. જ્યારે સ્કંદ અથવા અધ્યાય આવે ત્યારે સંકીર્તનનું નામ વધારામાં વધારે ઘણા બધા શ્લોકો એના છે કે નામ સ્મરણનો જે મહિમા છે ને એ ભાગવતકારે ભાગવતની અંદર સુંદર મજાનો વર્ણવ્યો છે. હવે તમે આ પશુઓ જેવી, છેલ્લા સંદેશોમાં શું કહે છે કે અત્યાર સુધી મેં તમને 7 દિવસ સુધી ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને સુંદર મજાના 18,000 શ્લોક અને 12 સ્કંદનો જે આપણે અભ્યાસ કર્યો. હવે તમારે સાવધાન થઈ જવાનું છે. અત્યારે તક્ષક તમારી રાહ જોઈને જ બેઠો છે. આમ છેલ્લા સંદેશમાં કીધું, હવે તમે આ પશુઓ જેવી અવિવેકરૂપી ધારણા માન્યતા છોડી દો કે હું મરીશ. આવું તમારે હવે રાખવાનું. માણસ મરતો જ નથી, હું શરીર મરે છે પણ અંદર રહેલો જે આત્મા છે ને એ ક્યારેય મરતો નથી. એમ અત્યારે સુખદેવજી મહારાજ ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અહીંયા પરીક્ષિત રાજાને કહે છે કે તમારે હવે હું મરીશ, મને ડંખ દેશે, મારું મૃત્યુ થશે, આ બધું ભૂલી જાઓ. કારણ કે આત્મા અમર છે. આત્માને કોઈ મારી શકતું નથી, કોઈ છેદી શકતું નથી, કોઈ બાળી શકતું નથી, કોઈ ભીંજવી શકતું નથી. એટલે તમે હવે સાવધાન થઈ જાઓ એમ છેલ્લા ઉપદેશમાં કહે છે.
સ્વયં પ્રકાશ આત્માનો નાશ પોતાનાથી જ કેમ કે તે કાર્ય અને કારણ વ્યક્ત અને અવ્યક્ત બધાથી પર છે. તે આકાશની જેમ બધાનો આધાર છે, નિત્ય અને નિશ્ચળ છે, તે અનંત છે. ખરેખર આત્માની ઉપમા આત્માને જ આપી શકાય. આમ સુખદેવજી અહીંયા છેલ્લી શિખામણ અત્યારે સુખદેવજી મહારાજને આપે છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, તમે તમારી વિશુદ્ધ અને વિવેકવાળી બુદ્ધિને પરમાત્માના ચિંતનથી ભરી દો અને સ્વયં પોતાના અંતરમાં સ્થિત પરમાત્માનો તમે હવે સાક્ષાત્કાર કરો. આંખ બંધ કરીને અંદર ભગવાન બિરાજમાન છે એનો તમે સાક્ષાત્કાર કરો. તમે સ્વયં ઈશ્વર છો. અહમ બ્રહ્માસ્મિ. હું માણસ છું, હું સજ્જન માણસ છું અને હું પરમાત્મા છું. અહીંયા સુધી આપણે પહોંચ્યા. 7 દિવસ પહેલાં આપણે જ્યારે અહીંયા ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર તમે પ્રશ્ન પૂછ્યો હતો કે 7 દિવસની અંદર મુક્તિ મળે એવું કોઈ સાધન ખરું? તો એ વખતે મેં તમને કીધેલું કે 7 દિવસમાં તો શું, પણ ભાગવતની અંદર ઘણા એક દિવસની અંદર પણ મુક્ત થઈ ગયા છે. તો 7 દિવસ તો ઘણા વધારે કહેવાય એમ, બરાબર ને? એટલે અને પછી ભાગવતની શરૂઆત થાય છે. અને એ વખતે તમે અહીં કહે છે ને કે સુખદેવજી કહે છે કે હે રાજન, તમે તમારી વિશુદ્ધ અને વિવેકવાળી બુદ્ધિને પરમાત્માના ચિંતનમાં ભરી દો. તમે સ્વયં ઈશ્વર છો. શરૂઆતમાં હું માણસ છું, હું સજ્જન માણસ છું અને હું જ પરમાત્મા છું. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. શરૂઆતમાં તમને લાગતું હતું કે હું હસ્તિનાપુરનો ચક્રવર્તી રાજા, આ શરૂઆતનો તમારી સ્થિતિ. સજ્જન માણસ છું અને હવે હું પરમાત્મા હું જ છું. આત્માની અંદર સ્થિર કરી ગયો. બ્રાહ્મણના શાપથી પ્રેરિત તક્ષક તમને ભસ્મ કરી શકશે નહીં. તક્ષક તો શું, સ્વયં મૃત્યુ અને મૃત્યુઓનો સમૂહ પણ તમારી નજીક ફરકી શકવાનો નથી. અંતિમ ક્ષણ આવી છે, બરાબર ને? અને અંતિમ ક્ષણની અંદર અત્યારે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ આ રીતે કહે છે, તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને આ શરીરને તો શું સંપૂર્ણ વિશ્વને પોતામાં ભિન્ન નહીં દેખો. હે રાજા, મારું શરીર બ્રહ્મીભૂત છે. તેથી હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી કોઈ પણ કાળ નજીક આવી શકશે. સુખદેવજી મહારાજ કહે છે કે 7 દિવસ પૂરા થયા, જ્યાં સુધી હું તમારી આજુબાજુમાં તમારી સામે બેઠો છું ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કાળ અહીંયા ફરકવાનો નથી. કારણ કે મારું શરીર જ બ્રહ્મીભૂત થયું છે અને બ્રહ્મીભૂત જેનું શરીર થયું હોય ત્યાં કાળ ફરકી શકે નહીં. તેથી અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે હવે તમે આત્મામાં સ્થિર થઈ જાઓ, આત્મામાં જ ભગવાનને તમે સ્થાન આપી જાઓ, સાક્ષાત્કાર કરો. અને હું અહીંયા વિદાય લઈ રહ્યો છું. તો જ અહીંયા તક્ષક આવશે અને તમને દંશ દેશે અને તમે આવી રીતે થો. એટલે કહે છે કે હે રાજા, મારું શરીર બ્રહ્મીભૂત થયું છે. તેથી હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી કોઈ પણ કાળ નજીક આવી શકશે નહીં. તેથી હું જાઉં છું. આમ કરી અને સુખદેવજી મહારાજ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપરથી અહીંયા ભાગવત સંપૂર્ણ, બરાબર ને, 12 સ્કંદ અને 18,000 શ્લોક અહીંયા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહીને ત્યાંથી વિદાય લે છે. ભગવાન વિષ્ણુ એ નારદજીને આ ભાગવત કહ્યું. નારદજીએ મારા પિતા અહીંયા વેદવ્યાસને આ ભાગવત કહ્યું અને વેદવ્યાસે મને ભાગવત કહ્યું. આમ છેલ્લા શ્લોકની અંદર આટલું કરી અને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે 6ઠ્ઠો અધ્યાય અને 6ઠ્ઠા અધ્યાયની અંદર પરીક્ષિતની પરમ ગતિ. હવે એને પરમ ગતિ આપણે પહોંચાડવાનો છે. અને જન્મેજયનું સર્પસત્ર અને વેદોના શાખા ભેદ, આ 3 વિષય આજે આ અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યા છે અને આપણે એને સમજવાના છે. પહેલી વાત છે પરીક્ષિતની પરમ ગતિ. સૂતજી ઉવાચ. હવે આપણે નૈમિષ સારણીમાં જવાનું. ક્યાં? નૈમિષ સારણીમાં 88,000 ઋષિઓ જ્યાં ભેગા થયા છે અને સૂતજીને પ્રશ્ન આ સનકાદિક ઋષિઓ પૂછ્યા છે, એ જે જવાબ આપે છે અને ત્યાં આપણે જવાનું છે. એટલે સૂતજી ઉવાચ. એતન્નિમન્ના મુનિના બિહતામ વ્યાસાત્મજેના નિખિલાત્મદાસા વ્રતદમૂલ્ય શ્રુતયેત
મૂર્ધ્વા બધા જલેતામિદમાહ વિષ્ણુ. સુતદેવજી કહે છે કે હે સનકાદિક ઋષિઓ, વ્યાસનંદન શ્રી સુખદેવજી મુનિ સમસ્ત ચરાચર જગતને પોતાના આત્મા રૂપે અનુભવ કરે છે અને વ્યવહારમાં બધાના પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે. ભગવાનના શરણાગત અને તેમના દ્વારા સુરક્ષિત રાજર્ષિ પરીક્ષિત તેમનો ઉપદેશ ખૂબ ધ્યાનથી સાંભળો. એમને છેલ્લે જે ઉપદેશ આપ્યો એમ અત્યારે સનકાદિક ઋષિઓને સૂતજી મહારાજ કહે છે કે જતાં જતાં એણે વધારાનો કયો ઉપદેશ આપ્યો છે એ તમે સાંભળો. એ તેમના દ્વારા સુરક્ષિત રાજર્ષિ પરીક્ષિત તેમનો ઉપદેશ ખૂબ ધ્યાનથી સાંભળો. હવે તેઓ મસ્તક નમાવીને થોડા વધારે તેમના ચરણોની નજીક આવી પહોંચ્યા અને હાથ જોડીને તેમની પ્રાર્થના કરવા લાગ્યા. બરાબર, અહીંયા પરીક્ષિત રાજા હતો, એ ઊભા થાય, બે હાથ જોડી અને સુખદેવજી મહારાજ વિદાય લઈ રહ્યા હતા તો એ હાથ જોડી અને અત્યારે અહીંયા પરીક્ષિત સુખદેવજી મહારાજ પાસે પહોંચી ગયા છે. એમ સૂતજી નૈમી સારણ્યમાં અહીંયા સૌનાથિક મુનિને કહે છે. બરાબર, હવે આપણે સૌનાથિક મુનિના વિચારો. રાજા પરીક્ષિતે આ પ્રમાણે કીધું. કોણ બોલે છે? હવે સૂતજી બોલે છે. અને નૈમી સારણ્યમાં 88,000 ઋષિઓ 12 વર્ષનું વ્રત લઈ અને તપસ્યા કરવા માટે બેઠા છે. એને અત્યારે કહે છે કે મેં જે કાંઈ ગંગા નદીના કિનારા ઉપર જે કાંઈ ઘટનાઓ જોઈ, બરોબર ને, એ જોઈ એ તમે હવે સાંભળો. રાજા પરીક્ષિતે કહ્યું કે હે ભગવાન, આપ કરુણાની સાક્ષાત મૂર્તિ છો. આપે મારા ઉપર પરમ કૃપા કરીને અનાદિ અનંત અખંડ સત્ય ભગવાન શ્રીહરિના સ્વરૂપનું અને લીલાઓનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. હવે હું આપની કૃપાથી પરમ અનુગૃહિત અને કૃતકૃત્ય થઈ ગયો છું. આમ સૂતદેવ અત્યારે અહીંયા સૌનકાદિક ઋષિને કહે છે કે આવી રીતે જ્યારે વિદાય વેળાએ જ્યારે બે હાથ જોડીને પરીક્ષિત અહીંયા સુખદેવજી સામે ઊભો હતો ત્યારે બે હાથ જોડીને કહેશે કે તમારા અનુગૃહિત તમે જે કાંઈ મને જે કાંઈ જ્ઞાન આપ્યું એમાંથી હું કૃતકૃત્ય થઈ ગયો છું. આવું સૂતજી મહારાજ કહેશે કે સૌનકાદિને કહે છે કે આવી રીતની ઘટના ગંગા નદીના કિનારે બની. સંસારના પ્રાણીઓ સ્વાર્થ અને પરમાર્થના જ્ઞાનથી શૂન્ય છે અને વિભિન્ન પ્રકારના દુઃખોના દાવાનળમાં બળી રહ્યા છે. તેમના ઉપર ભગવત સ્વરૂપ મહાત્માનો અનુગ્રહ થવો એ કોઈ નવી ઘટના અથવા આશ્ચર્યની વાત નથી. આ તો તેમના માટે સ્વાભાવિક જ છે. એમ સૂતજી અત્યારે સૌનાથિક મુનિને કહી રહ્યા છે કે આવી રીતના પરમ શ્રેષ્ઠ ભગવદીય જે બ્રહ્મનિષ્ઠ છે એવા સુખદેવજી મહારાજ જ્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપરથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટે છે. મેં અને મારી સાથે ઘણા લોકોએ આપણા મુખારવિંદથી આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કર્યું છે. આ પુરાણમાં ડગલે ડગલે ભગવાન શ્રીહરિના તે સ્વરૂપ અને તે લીલાઓનું વર્ણન થયું છે જેના ગાનમાં મોટો રહે છે. આવી વાત અહીંયા શું કહેવાય, ગંગા નદીનો પવિત્ર કિનારો છોડતા પહેલાં સુખદેવજી મહારાજ જ્યારે વિદાય લે છે ત્યારે બે હાથ જોડી અને અત્યારે પરીક્ષિત કહે છે કે તમારા જેવા મહાત્માઓના મોઢેથી મેં અને ઘણા બધા ઋષિઓ અને મહાપુરુષોએ તમારી આ શ્રીમદ ભાગવત કથા અમે બધાએ સાંભળી અને એનાથી અમે બધા જ કૃતકૃત્ય થઈ ગયા છીએ. હે ભગવાન, આપે મને અભય પદનો બ્રહ્મા અને આત્માની એકતાનો સાક્ષાત્કાર કરાવી દીધો છે. હવે હું પરમ શાંતિ સ્વરૂપ બ્રહ્મમાં સ્થિત છું. હવે મને તક્ષક વગેરે કોઈ પણ મૃત્યુના નિમિત્તનો અથવા તેની કોઈ આપત્તિઓનો મને હવે કોઈ ભય નથી. હું અભય થઈ ગયો છું. શ્રીમદ ભાગવત સાંભળ્યા પછી માણસે અભય થઈ જવાનું છે. એમાં વેદવ્યાસ લખે છે કે 18,000 શ્લોક અને 12 સ્કંદની અંદર જે અહીંયા કહે છે કે સુખદેવજી મહારાજે જે ભાગવત કીધું એનાથી અહીંયા પરિવર્તન શું આવ્યું કે હવે હું નિર્ભય થઈ ગયો છું. અને માણસે નિર્ભય થાય તો જ કોઈ પણ કામ કરવું હોય, ભૌતિક કામ કરવું હોય, આધ્યાત્મિક કામ કરવું હોય, સાંસ્કૃતિક કામ કરવું હોય,
કોઈ પણ જો કાર્ય કરવાનું હોય તો પ્રથમ તો માણસે નિર્ભય બનવું પડે. ભય રહિત માણસ જ ઘણું બધું મોટું કામ કરી શકે છે. તેથી અહીંયા બે હાથ જોડી અને પ્રદક્ષિણા કરી અને સુખદેવજી મહારાજને અહીંયા રાજા પરીક્ષિત કહે છે કે તમે જે કથા સંભળાવી 7 દિવસ સુધી અમે તો કૃતકૃત્ય થયા છીએ, પણ ઘણા બધા રાજા મહર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ પણ આ કથા સાંભળીને કૃતકૃત્ય થયા છે. એટલું જ નહીં, પણ મારી અંદર જે ભય હતો કે તક્ષક મને દંશ મારીને ખલાસ કરશે, તેથી એ મારો ભય પણ ભાગવત સાંભળ્યા પછી મારો દૂર થઈ ગયો છે. આપણે પણ ભાગવત સાંભળ્યા પછી આપણો ભય પણ દૂર થવો જોઈએ. બ્રહ્મનું હવે આપ મને આજ્ઞા આપો કે હું હવે મારી વાણી બંધ કરી મૌન થઈ જાઉં અને સાથે સાથે કામનાઓના સંસ્કારોથી પણ રહિત ચિત્તને ઇન્દ્રાતીત પરમાત્માના સ્વરૂપમાં વિલીન કરીને મારા પ્રાણનો ત્યાગ કરી દઉં. આપના દ્વારા ઉપદેશાયેલા જ્ઞાન અને વિજ્ઞાનની નિષ્ઠાથી મારું અજ્ઞાન હંમેશને માટે નષ્ટ થઈ ગયું છે. આપે ભગવાનના પરમ કલ્યાણમય સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. હવે કહે છે ને કે મેં તમારો ઉપદેશ અને તમારું જ્ઞાન સાંભળ્યું છે અને એ જ્ઞાનથી હું કલ્યાણમય સ્વરૂપને પ્રાપ્ત થઈ અને મને બ્રહ્મનો સાક્ષાત્કાર તમે કરાવી દીધો છે. આ જ્ઞાનનું પરિણામ છે. 7 દિવસ સુધી જે સુખદેવજી મહારાજે અહીંયા ભગવાનની લીલાઓ અને શું કહેવાય ભાગવતોનું જે વર્ણન કર્યું એ સાંભળી અને રાજા પરીક્ષિત કહે છે કે હું અત્યારે કૃતકૃત્ય થઈ ગયો છું અને તમે જ મને સાક્ષાત્કાર કરાવી દીધો છે. સૂતજી કહે છે નૈમિષારણ્યમાં શું કહે છે? સૂતજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, રાજા પરીક્ષિતે ભગવાન સુખદેવજીને આ પ્રમાણે પ્રાર્થના કરી. બરાબર, આ પ્રમાણે પ્રાર્થના કરીને બહુ પ્રેમથી તેમની પૂજા કરી. પછી તેઓ પરીક્ષિત પાસેથી વિદાય લઈને સાથે આવેલા ત્યાગી મહાત્માઓ ભિક્ષુકોની સાથે ત્યાંથી સીધાવી ગયા. એટલે કે રાજર્ષિ પરીક્ષિત પણ કોઈ બાહ્ય સહાયતા વિના સ્વયં પોતાના અંતરાત્માના પરમાત્મામાં સમાહિત થઈ વૃક્ષની જેમ અવિચલ થઈ ગયા. ધ્યાનમગ્ન થઈ બેસી ગયા. તે સમયે તેમને શ્વાસ પણ ચાલતો ન હતો. એટલે પરબ્રહ્મ પરમાત્માની અંદર આખું જે ઇન્દ્રિયો સહિત જે મન હતું એ બધું એણે લીન કરી દીધું. વૃક્ષની જેમ અવિચલ થઈ ગયા. વૃક્ષ જેમ હલે ચલે નહીં ને જેમ હોય એવી નહીં બેસી ગયા. તે સમયે તેમનો શ્વાસ પ્રવાસ પણ ચાલતો ન હતો. તેઓ ગંગાજીના કિનારા પર પૂર્વ તરફ અગ્રભાગ હોય એવા દર્ભના આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠા હતા. તેમના આસક્તિ અને સંશયો તો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યા હતા. હવે તેઓ બ્રહ્મ અને આત્માની એકાત્મા રૂપ મહાયોગમાં સ્થિત થઈને બ્રહ્મ રૂપ થઈ ગયા. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સૂતજી અત્યારે સૌનાદિક ઋષિને નૈમિષારણ્યમાં આ કહે છે. સૂતજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, મુનિકુમાર શૃંગીએ ક્રોધ કરીને પરીક્ષિતને શાપ આપ્યો હતો. આગળ આપણે જોયું ને કે શાપ આપ્યો હતો. હવે તેમનો મોકલેલો તક્ષક નાગ રાજા પરીક્ષિતને ડંખવા માટે અલગ વિચિત્ર વેશ એટલે કે જુદો જ કાંઈક વેશ ધારણ કરી અને ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર જ્યાં 7 દિવસનું જ્યાં ભાગવત હાલતું હતું એ રાજા પાસે આવવાની તૈયારી કરે છે. અનેક પ્રકારના રૂપ છે એ આ તક્ષક ધારણ કરી શકતો હતો. એટલે એણે પ્રથમ તો બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને ગંગા નદીના પવિત્ર કિનારે ચાલતા આવે છે. તો રસ્તાની અંદર એક બાજુના ગામનો બ્રાહ્મણ, બરાબર ને, એ પણ એને ખબર પડી કે રાજા પરીક્ષિતને તક્ષક નામનો જે નાગ છે ને એ દંશ આપવાનો છે. એટલે હું એનું ઝેર ઉતારવા માટે જાઉં. ભગવાને મને આ શક્તિ આપી છે મંત્ર શક્તિ, અને આવી રીતે મારી જે ઔષધિ દ્વારા
હું એનું ઝેર ઉતારવા માટે જાઉં. આવો વિચાર કરીને બાજુના ગામમાંથી આ બ્રાહ્મણ અત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવવા માટે તૈયાર થઈ ગયો. અહીંયા તક્ષક એને ભેગો થઈ જાય છે. બંને બ્રાહ્મણો, એક આ તક્ષકે બ્રાહ્મણનું રૂપ લીધું છે એટલે એ તક્ષક પૂછે છે કે ભાઈ તમે કોણ છો? તો કે હું બાજુના ગામની અંદર રહું છું અને બ્રાહ્મણનું કામ કરું છું અને ભગવાને મને ઝેર ઉતારવાની ઘણી બધી કલા, સારી કલા આપી છે. મેં સાંભળ્યું છે કે ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર 7 દિવસથી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ ભાગવત સંભળાવી રહ્યા હતા. એ પૂરું થયું એટલે મેં સાંભળ્યું છે કે ઘણા વર્ષોનું જૂનું વેર વાળવા માટે તક્ષક અત્યારે એને દંશ દેવા માટે આવવાનો છે. તેથી હું એનો જે તક્ષક નામનો જે નાગ એને દંશ દેશે ને એટલે હું એનું બધું ઝેર ઉતારી નાખી. ત્યારે આ તક્ષક બ્રાહ્મણના રૂપમાં કહે છે, શું તમારી અંદર આટલી મોટી તાકાત છે, આટલી મોટી શક્તિ છે કે ગમે તેવું ઝેર તમને કોઈ પીવડાવે તો તમે ઉતારી શકો? તો કે હા, ગમે તેવું. એ કે મને તો માનવામાં આવતું નથી કરે. તક્ષક પોતે ત્યાં બ્રાહ્મણની સામે ઊભો થાય છે અને બ્રાહ્મણની સામે ઊભો થાય છે. ઘટાદાર એક બહુ મોટું વૃક્ષ હતું અને એ વૃક્ષની અંદર અહીં તક્ષક એમ કહે છે કે જો તમે સાચા હોય અને તમે જો કોઈ પ્રકારનું ઝેર જો ઉતારી શકતા હોય તો મારું નામ પણ તક્ષક છે. હું પણ જેને દંશ દઉં ને એ બળીને ખાક થઈ જાય છે. એટલે હું આ મોટું વૃક્ષ છે ને એને દંશ આપીશ અને તમારી જો તાકાત હોય તો એ બળી ગયેલું જે વૃક્ષ છે ને એને પાછું તમે લીલુંછમ કરી દો. આમ કરી અને અહીંયા શું કહેવાય, તક્ષક અત્યારે એ વૃક્ષને દંશ મારે છે. જોતાની અંદર આખું ઘટાદાર જે વૃક્ષ હતું ને એ આખું ખલાસ થઈ ગયું. ખલાસ થઈ ગયું એટલે આ બ્રાહ્મણ વિચાર કરે છે કે મને તો ભગવાને શક્તિ આપી છે, તેથી આ બળી ગયેલું અથવા ઝેરથી નષ્ટ થયેલું જે વૃક્ષ છે ને એને હું પાછું નવપલ્લિત કરી દઈ. એમ કરીને મંત્ર બોલી અને એના ઉપર આવી રીતનું કરે છે અને એનું જે ઝેર ચડેલું હતું ને એ વૃક્ષમાંથી ઉતારી નાખે. થોડા સમયની અંદર નવપલ્લિત પાંદડા એની અંદર ફૂટવા લાગ્યા. ત્યારે તક્ષકને એમ કે આ જો ન્યા સુધી પૂછશે ને તો મારું કામ થવાનું નથી. તો પૂછે છે, ભાઈ તું શા માટે ત્યાં જાશો? એ કે ચક્રવર્તી રાજા છે, મોટો રાજા છે, ઘણા બધા ઋષિ સંતો પ્રધાનો બધા ત્યાં આવેલા છે અને એને જો દંશ દેશે અને એનું ઝેર જો હું ઉતારીશ લઈને તો મને મોટી બધી ધન સંપત્તિ, બસ તું ધન સંપત્તિ માટે જાશો ને? કે તો કે હા, મને વધારેમાં વધારે પૈસા મળે તેથી હું ઝેર ઉતારવા માટે તો હું તને આપી દઉં. ભાઈ હું કે છે તારે ત્યાં આવવાની જરૂર. આ તક્ષક વિચાર કરે છે કે આ જો ત્યાં પહોંચી જશે ને તો મારે જે કામ કરવાનું છે થશે નહીં. તેથી અહીંયા તક્ષકને શું કે તક્ષક એને મોટી સંપત્તિ આપે છે. ભાગવતકાર વેદવ્યાસે લખ્યું કે મોટી સંપત્તિ આપી અને અહીંથી કળયુગની વધારેમાં વધારે સ્વરૂપથી લાલચ જે આવે ને એ અહીંથી કે કળયુગની વધારેમાં વધારે સ્વરૂપ થઈ કે બ્રાહ્મણ પણ આવી રીતનો ધનની અંદર મોહિત થઈને પાછો વયો જાય છે. અને આગળ પછી બહુ સરસ વાત કરે છે. હે સૌનાદિક ઋષિઓ, મુનિકુમાર શૃંગીને ક્રોધ કરીને પરીક્ષિતને શાપ આપ્યો હતો. હવે તેમનો મોકલેલો તક્ષક નાગરાજા પરીક્ષિતને દંશવા માટે તેમની પાસે જતો હતો. રસ્તામાં તેને કશ્યપ નામનો બ્રાહ્મણ મળ્યો. એનું આપણે વર્ણન કર્યું. કશ્યપ બ્રાહ્મણ સર્પનું ઝેર ઉતારવામાં બહુ જ નિપુણ હતો. તક્ષકે તેને બહુ ધન આપીને પાછો મોકલી દીધો. તું ધન માટે જાતો હોય ને તો હું તને ત્યાં જેટલું ધન મળવાની ઈચ્છાથી તું જાય છે એટલું ધન હું તને આપી દઉં. એટલે ધનની ઈચ્છાથી જતો રહેલો જે બ્રાહ્મણ છે એને પુષ્કળ ધન મળવાથી એ બ્રાહ્મણ પાછો પોતાના ગામની અંદર જતો રહે હતો. તક્ષકે તેને બહુ ધન આપીને પાછો વાળ્યો. તે પરીક્ષિત પાસેથી ધન મળશે તેમ સમજીને જતો હતો. તેને રાજા પાસે ન જવા દીધો અને સ્વયં બ્રાહ્મણના રૂપમાં છુપાઈને તે ઈચ્છાનુસાર રૂપ લઈ શકતો હતો. રાજા પરીક્ષિત તક્ષકના દંશતા પહેલા જ બ્રહ્મમાં લીન થઈ ગયા હતા. કારણ કે અહીંયા સુખદેવજી મહારાજે કીધું હતું કે તમને હવે કોઈ કાંઈ કરી શકવાનું નથી, તમે બ્રહ્મીભૂત થઈ જાઓ. તમારું જે શરીર છે ને અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું જ ભગવાન છું. અને આવો સાક્ષાત્કાર તમારા દિલની અંદર, તમારા મનની અંદર થશે ને તો
તક્ષક તમને કાંઈ કરી શકશે નહીં. તક્ષક આવ્યો એ જ પહેલાં એ બ્રહ્મલીનની અંદર સાક્ષાત્કાર કરી અને જેનું મન આત્મા હતો એ તો એને પ્રભુની સાથે ભેળવી દીધો હતો. હવે ખાલી ગંગા નદીના કિનારા ઉપર ખાલી એનું પાર્થિવ શરીર, આપણે કહીએ ને કે પાર્થિવ શરીર પડેલું હતું. એમ કે રાજા પરીક્ષિત પાસે ગયો અને તેમને દંશ દીધો. રાજર્ષિ પરીક્ષિત તક્ષકના દંશ પહેલા બ્રહ્મમાં સ્થિત થઈ ચૂક્યા હતા. હવે તક્ષકના ઝેરના અગ્નિથી તેમનું શરીર બધાની સામે બળીને ભસ્મ થઈ ગયું. આવી રીતનું ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી રીતની ઘટના બને છે. ત્યાર પછી ભાગવતકાર લખે છે કે પૃથ્વી, આકાશ અને બધી દિશાઓમાં મોટો હાહાકાર થઈ ગયો. દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરે બધા પરીક્ષિત રાજાની આ પરમ ગતિ જોઈને વિસ્મિત થઈ ગયા. દેવતાઓના વાજિંત્રો આપમેળે વાગવા લાગ્યા. ગંધર્વો અપ્સરાઓનું ગાન કરવા લાગ્યા. દેવતાઓ સાધુના ઘોષ સાથે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આવી રીતના જે તક્ષકે જેને દંશ દીધો હતો, બરોબર ને, એમાં ઇતિહાસકાર પણ એક વાત લખે છે. અત્યારે આપણે ભાગવતની અંદર આપણે ભક્તિ સમજવા અને ભાગવતકારે ભક્તિ જ સમજાવી છે એટલે અહીંયા તક્ષકને અહીંયા વેદવ્યાસ અહીંયા લાવ્યા છે ગંગા નદીને કિનારે. પણ જે વખતે અહીંયા શું કહેવાય, શૃંગીએ શ્રાપ આપ્યો હતો કોને? પરીક્ષિત રાજા, કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે. એટલે અહીંયા એના પિતા એને કહે છે કે ભાઈ શ્રાપ આપ્યો એ તો વાંધો નહીં, પણ તું એને કાને વાત તો નાખી દે કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે. તારે જે કાંઈ કર્મનું, કાંઈ ધર્મનું અથવા અધ્યાત્મનું ભાતું બાંધવાનું હોય ને તો તું બાંધી લે. અને ત્યાં જઈને એને કહે છે કે ભાઈ 7 દિવસમાં આવી રીતના તને સર્પદંશ થશે. અને પછી ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર આવે છે. જે વખતે આપણે બધાને ખબર છે કે ખાંડવ વન જે વખતે ભગવાનને સાથે રાખીને પાંડવોએ જ્યારે બાળ્યું, કારણ કે શું કહેવાય, હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રે એને ખાંડવ વન આપેલું હતું કે જ્યાં વાવ્યા પછી કાંઈ ઉગે નહીં, આવી જમીન એને આપી હતી. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, અત્યારે જે આપે લઈ લ્યો તમે. એ લઈ લીધી, ખાંડવ વન લઈ લીધું. અને ભગવાને 19 વર્ષ સુધી પાંડવોની સાથે રહ્યા. કેટલા? દ્વારકા ગયા નથી. મહાભારત આપણે વાંચેલ ખબર પડે કે 19 વર્ષ સુધી, જ્યાં સુધી આ જમીન સમતળ ન થાય, એની અંદર ધન ધાન્ય આવી રીતના ન ઉગે, ત્યાં સુધી મારે દ્વારકા જવું. એટલે ભગવાન ત્યાં 19 વર્ષ રહ્યા. સુંદર મજાની આવી રીતની શું કહેવાય, કઈ નગરી બનાવી? ઇન્દ્રપ્રસ્થ. જે ખાંડવવન હતું ને, કોઈ જગ્યાએ કાંઈ થાય નહીં, એની અંદર એટલા બધા સરસ મજાના વૃક્ષો, ફળ, ફૂલ, ધન ધાન્ય, કઠોળ એટલું બધું ઉગવા લાગ્યું કે 19 વર્ષની અંદર એ બધા કરતાં વધારે ધનવાન થઈ ગયા. આવું છે. અને એ વખતે ખાંડવન જે વખતે બાળ્યું એ વખતે નાગ જાતિના લોકો એની સામે વિરુદ્ધમાં ઉભા રહ્યા કે ભાઈ તમારે. અને એ વખતે પણ અર્જુનને ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, જેટલા બળો હોય એટલો બળે, પણ આપણે જમીન સમથળ કરવાની. તો એ વખતે ભગવાન અને અર્જુન સાથે હતા. એટલે એ વખતે અહીંયા નાગ જાતિના લોકો કાંઈ કરી શક્યા નહીં. એટલે એણે વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, હવે પછીની જે કાંઈ જે છે એની બીજી પેઢી હોય કે ત્રીજી પેઢી, પણ એનું વેર લીધા વગર અમે રહેશું ને. આવું આ લોકોએ જ્યાં સુધી કૃષ્ણ છે, જ્યાં સુધી અર્જુન છે, જ્યાં સુધી આવી રીતનું છે, ત્યાં સુધી આવી રીતનું અહીંયા થવાનું નથી. તેથી આમ કરી અને આપણે એ ઘટના મહાભારતમાં જોઈ હતી. તેથી અહીંયા તક્ષક નામની, એટલે કે નાગ નામની આખી જાતિ હતી. અને એમાં તક્ષક નામનો જે હતો ને, એ અહીંયા ફૂલ ગુચ્છ લઈને 5 હાથ આવી રીતના આવે છે. એવું આવી ગયા, જય ભગવાન આવી ગયા. અને એને આવી રીતનો દંશ, શું કહેવાય, 5 હાથ ક્ષત્રિયો ઘૂસી ગયા નાગ જાતિના. અને એમાંથી એક તક્ષક નામનો હતો એ રહી ગયો, અને 4 બીજા હતા એ નીકળ્યા. કારણ કે પરીક્ષિત રાજા જવાના છે એટલે અહીંયા મહાભારતમાં લખ્યું છે, આમ ભાગવતમાં લખ્યું નથી. કે એ વખતે રાજા મહારાજાઓ બધા એને વિદાય આપવા માટે એને આવી રીતના આવતા હતા. એમાં આ પણ ઘૂસી ગયા અને પછી એનો આવી રીતનો મારી અને ખલાસ કરી નાખે, વેર વાળે છે ટૂંકમાં. કારણ કે અર્જુન જ તો ત્યાં સુધી આ નાગ જાતિની તાકાત નહોતી કે એ કરી શકે, પણ એણે અહીંયા પરીક્ષિતના રાજની અંદર આવી રીતનું કર્યું છે. આ ઘણી બધી વાતો છે.
જ્યારે જન્મેજયે સાંભળ્યું કે તક્ષક મારા પિતાને દંશો છે. હું હસ્તિનાપુરની અંદર અહીંયા પોતાનો દીકરો જે જન્મેજય અત્યારે રાજગાદી ઉપર છે. જ્યારે જન્મેજયે સાંભળ્યું કે તક્ષક મારા પિતાજીને દંશો છે ત્યારે તે બહુ ક્રોધિત થયા. તેઓ બ્રાહ્મણો સાથે વિધિપૂર્વક અગ્નિકુંડમાં સર્પોને હવન કરવા લાગ્યા. બધા બ્રાહ્મણોને હતા ને બધાને બોલાવ્યાને કીધું કે મારા પિતાને જેને દંશ અથવા માર્યા છે એનું વેર તો મારે લેવું છે. એટલે મોટો યજ્ઞ કુંડ બનાવ્યો, બ્રાહ્મણોને બોલાવ્યા અને મંત્રોથી જ્યાં નાગ જાતિના જેટલા લોકો અથવા જેટલા હતા એ બધા આવી અને એ બધાને અગ્નિકુંડમાં હોમમાં લાગ્યો. તક્ષકે જાણ્યું કે જન્મેજયના સર્પયજ્ઞના પ્રજ્વલિત અગ્નિમાં મોટા મહાસર્પો ભસ્મ થઈ રહ્યા છે. ત્યારે તે અનંત ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રના શરણમાં ગયો. તક્ષક ક્યાં પહોંચી ગયો? ઇન્દ્રના શરણમાં. અનેક સર્પો ભસ્મ થઈ જવા છતાં પણ તક્ષક મળ્યો નહીં. જન્મેજય રાજા વિચાર કરે છે બીજા બધા આવ્યા પણ મારા પિતાને જેને દંશ દીધો છે એ તક્ષક તો હજી ક્યાંય દેખાતો નથી, આવ્યો નહીં. આથી પરીક્ષિત નંદન રાજા જન્મેજયે બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણો, હજી સુધી અધમ એવો તક્ષક કેમ આવીને ભસ્મ ન કર્યો? બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજેન્દ્ર, તક્ષક અત્યારે ઇન્દ્રના શરણમાં વયો ગયો. ક્યાં ગયો છે? તક્ષક અત્યારે ઇન્દ્રના શરણમાં ગયો છે અને ઇન્દ્ર તેની રક્ષા કરે છે. તેમણે જ તક્ષકને રોકી રાખ્યો છે, તેથી તે અહીં અગ્નિકુંડમાં ભસ્મ થવા આવ્યો નથી. અત્યારે અહીંયા ઇન્દ્ર રાજાએ એને આવી રીતનું શું કહેવાય આપ્યું છે. પરીક્ષિત નંદન જન્મેજય બહુ જ બુદ્ધિમાન અને વીર હતા, તેજસ્વી હતા, પરાક્રમી હતા. તેમણે બ્રાહ્મણોની વાત સાંભળીને બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણો, તમે લોકો ઇન્દ્ર સહિત તક્ષકને અગ્નિમાં કેમ નથી હોમી દેતા? ઇન્દ્રને પણ જો ઇન્દ્ર કદાચ એનું રક્ષણ કરવા માટે અહીંયા જો એને હાંચો હોય ને તો એને પણ પકડીને લાવો અને ઇન્દ્રને આ નાગને આપણે જેમ સ્વાહા કરી છે ને એમ ઇન્દ્રને પણ તમે કરી દો. ભાગવતકારે સરસ મજાનો શ્લોક લખ્યો છે. તસુત્વા જુહુવિ પરવા મહેન્દ્ર તક્ષકમ મખે તક્ષકાસુ પતસ્વેહ સહેન્દ્રેણ મરુત્વતા. જન્મેજયની વાત સાંભળીને બ્રાહ્મણોએ તે યજ્ઞમાં ઇન્દ્ર સહિત તક્ષનું અગ્નિકુંડમાં આહવાન કર્યું. શું કર્યું? હવે બ્રાહ્મણોએ મંત્ર બોલીને અહીંયા તક્ષક અને એની શું કહેવાય એને રક્ષણ આપવાવાળા ઇન્દ્રનું પણ નામ લઈ અને બહેને બોલાવે છે. એટલે આવું તો પડે જ એમ. એટલે કે ઇન્દ્ર અને તક્ષકનું નામ લઈ અને અગ્નિકુંડમાં હવન કર્યું. તેમણે કહ્યું, અરે તક્ષક, તું મરદ ગણોની સાથે ફરનાર ઇન્દ્રની સાથે આ અગ્નિકુંડમાં તરત આવીને પડી જા. એમ બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા. એટલે અહીંયા જ્યારે બ્રાહ્મણોએ આ પ્રમાણે આકર્ષણ મંત્રનો પાઠ કર્યો ત્યારે ઇન્દ્ર પોતાના સ્થાન સ્વર્ગમાંથી વિચલિત થઈ ગયો. વિમાનમાં બેઠેલા ઇન્દ્ર તક્ષક સહિત ખૂબ ગભરાઈ ગયા કે હવે પણ હું પણ બનીશ અને મારી સાથે તક્ષકને રક્ષણ આપ્યું ને એટલે એ પણ આવી રીતના ભોગ બની જશે. તક્ષક અને બંને ગભરાઈ ગયા અને વિમાન ડોલવા લાગ્યું. અંગીરાજ નંદન બૃહસ્પતિએ જોયું કે આકાશમાંથી દેવરાજ ઇન્દ્ર વિમાન અને તક્ષક સાથે અગ્નિકુંડમાં પડી રહ્યા છે. ત્યારે તેમણે રાજા જન્મેજયને પાસે આવ્યા. દોડતા આવ્યા. આ બે એકદમ નજીક તો આવી ગયા છે, કારણ કે બ્રાહ્મણોએ મોઢામાંથી મંત્ર તો બોલી નાખ્યો છે કે તક્ષક સાથે ઇન્દ્રાય સ્વાહા. એટલે વિમાનમાં બેસીને તક્ષકની સાથે ઇન્દ્ર આવે છે અને પડવાની તૈયારી કરે છે. એ સમયે જ અહીંયા અંગીરસ નંદન બૃહસ્પતિએ જોયું કે આ તો બહુ ખોટું થઈ રહ્યું છે. ઇન્દ્ર એકવાર જો સ્વાહા થઈ જશે ને તો ઘણું બધું અનિષ્ટ થશે. તેથી દોડતા અહીંયા અંગીરસ નંદન બૃહસ્પતિ આવ્યા અને અગ્નિકુંડમાં પડતા પહેલાં અહીંયા જન્મેજયને રોકી દે છે. તક્ષક સાથે અગ્નિકુંડમાં પડી રહ્યા હતા ત્યારે તેમણે રાજા જન્મેજયને કહ્યું કે હે મનુષ્યોના
એટલે કે મનુષ્યના ઇન્દ્ર સર્પરાજ તક્ષક નાશ પામવાને યોગ્ય નથી. તે અમૃતપાન કરી ચૂક્યો છે, તેથી તે અજર અમર થઈ ગયો છે. તમે એટલા મંત્ર બ્રાહ્મણો બોલશે પણ એ અજર અમર થઈ ગયો છે, એટલે એનું અગ્નિકુંડ કાંઈ કરી બગાડી શકવાનો નથી. આમ બૃહસ્પતિએ અહીંયા કોને જન્મેજય રાજાને આ પ્રમાણે કીધું કે હે રાજન, જગતના પ્રાણી પોતપોતાના કર્મ અનુસાર જ જીવન ભરણ અને પરલોકમાં ગતિ પ્રાપ્ત કરે છે. કર્મ સિવાય બીજું કોઈને કંઈ સુખ દુઃખ આપી શકતું નથી. અહીંયા જન્મેજય રાજાને અત્યારે અહીંયા શું કહે છે, બૃહસ્પતિ સારી રીતે સમજાવે છે કે હે રાજન, તમારે આ સર્પયજ્ઞ બંધ કરવો જોઈએ. તમે તક્ષક સાથે ઇન્દ્રને પણ સ્વાહા કરીને બ્રાહ્મણો દ્વારા જે બોલાવ્યું છે, એટલે બ્રાહ્મણોના મંત્રથી અહીંયા આવી તો ગયો છે, પણ તક્ષકને કોઈ કાંઈ કરી શકે એમ નથી. શા માટે? તો એ કે અજર અમર થઈ ગયેલો છે. હે રાજન, જગતના પ્રાણો પોતપોતાના કર્મ અનુસાર જ જીવન મરણ અને પરલોકમાં ગતિ પ્રાપ્ત કરે છે. કર્મ સિવાય બીજું કોઈ પણ કોઈને સુખ દુઃખ આપી શકતું નથી. એટલે માણસે કર્મ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે કર્મ જ માણસને સુખ દુઃખ આપે છે. અત્યારે કદાચ આપણે દુઃખી હોય કે સુખી હોય ને, તો આપણા ગત જન્મના જે કાંઈ સંસ્કારો અથવા જે કાંઈ છે કર્મ છે ને, એ લઈને અત્યારે આપણે આવ્યા છે. ઘણીવાર આપણને થાય કે આ જગતમાં આવ્યા પછી અમે એક પણ ખરાબ કર્મ કર્યું નથી, અમે કોઈને નીડ્યા નથી, અમે હંમેશા સમાજમાં અને કુટુંબમાં સારું થાય એના માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, પણ છતાંય અમને દુઃખ કેમ? ઘણીવાર આવો પ્રશ્ન થાય કે આટલું અમે સામાજિક સાત્વિક સરસ મજાનું કામ કરી છે, પણ છતાંય આવું બધું કેમ? ત્યારે વેદવ્યાસ લખે છે, અને અત્યારે બહુ સરસ રીતે અહીંયા સૂતજી મહારાજ અત્યારે રાજા પેલા સૌનકાદીને અટાણે સૂતજી અત્યારે આપણને કહી રહ્યા કે કોઈને પણ સુખ દુઃખ આપી શકતા નથી. એ જન્મેજય, આમ તો ઘણાએ લોકોનું મૃત્યુ સાપ, ચોર, આગ, વીજળી તથા ભૂખ, તરસ, વ્યાધિ વગેરે કારણોથી ઘણા બધા લોકો આ જગતમાં મૃત્યુ પામે ને, બરોબર? કોઈ ચોરી કરવા ગયો હોય ને પકડાઈ ગયો ને ફાંસીની સજા મળે તો પણ, કોઈ આગમાં ફસાઈ ગયો હોય, કોઈ વીજળીનો ચોટ લાગ્યો હોય, કોઈ ભૂખ તરસ, આવી રીતના મૃત્યુ તો થયા જ કરે છે. કોણ કે છે? અત્યારે અહીંયા રાજા જન્મેજયને અત્યારે કોણ સમજાવે છે? બૃહસ્પતિ. એ કે ભાઈ, તમે આ જે સર્પયજ્ઞ છે એ બંધ કરો, અને મૃત્યુ તો આવી રીતનું કર્મ પ્રમાણે થતું જ રહેલું છે, પરંતુ આ તો નિમિત્ત જ છે. વાસ્તવમાં બધા પ્રાણી પોતાના પ્રારબ્ધ કર્મ જ ભોગવે છે. હે રાજન, તમે અનેક નિરપરાધ સર્પોને તમે બાળી નાખ્યા છે. આવા અભિચાર પ્રતિશોધ યજ્ઞનું ફળ માત્ર પ્રાણીઓની હિંસા છે. માટે આ યજ્ઞ તમે બંધ કરી દેવો જોઈએ, કારણ કે જગતના બધા પ્રાણીઓ પોતપોતાના પ્રારબ્ધ કર્મ લઈને આવે છે. ઘણા બધા પ્રારબ્ધ કર્મ લઈને આવે છે, તેથી ઘણીવાર આપણે એમ થાય કે અમે ભાઈ કાંઈ કામ કરતા નથી, પણ છતાંય અમારે ત્યાં આટલી બધી સંપત્તિ કેમ છે ભાઈ? તો ગત જન્મનું કર્મ એનું સારું હોય, પ્રારબ્ધ સારું હોય, તો એ લઈને માણસ જન્મો હોય છે, તો અત્યારે કદાચ હાથ ન લાવે તો પણ ઘણું બધું એને આર્થિક આવી રીતનું પ્રાપ્ત થતું હોય છે. એનું વર્ણન અત્યારે અહીંયા બૃહસ્પતિ અત્યારે સારી રીતે જન્મેજય રાજાને સમજાવે છે. સુતજી કહે છે કે હે સૌનાદિક ઋષિઓ, મહર્ષિ બૃહસ્પતિજીની વાત સન્માન કરીને જન્મેજયે કહ્યું કે આપની આજ્ઞા શિરોમાન્ય છે. બૃહસ્પતિએ જે કાંઈ વાત કરીને એ અહીંયા જન્મેજય રાજા માની ગયો અને શિરોમાન્ય છે એમ કહ્યું. તેમણે સર્પયજ્ઞ બંધ કરી દીધો અને દેવગુરુ બૃહસ્પતિની વિધિપૂર્વક પૂજા કરી. હે ઋષિઓ, એટલે સુતજી કહે છે કે હે ઋષિઓ, હે સનકાદિક મુનિઓ, જેના કારણે વિદ્વાન બ્રાહ્મણને પણ ક્રોધ આવ્યો, પરીક્ષિતને શાપ આપ્યો, તેમનું મૃત્યુ થયું, પછી જન્મેજયને ક્રોધ આવ્યો અને સર્પો માર્યા. આ બધી તેજ ભગવાન વિષ્ણુની મહામાયા છે. આ પહેલેથી જે શરૂઆતથી થઈને એ બધી કોની માયા છે? મહામાયા છે. આ બધી તેજ ભગવાનની વિષ્ણુની મહામાયા છે. આ માયાને જાણી શકતા નથી. જે માયાથી ભગવાનના સ્વરૂપ
આવા પ્રાણીઓ પર ક્રોધાદી એટલે કે ગુણ વૃત્તિઓ દ્વારા શરીરમાં મોહિત થઈને એકબીજાને દુઃખ આપે છે અને ભોગવે છે, છતાં પોતાના પ્રયત્નથી તેને ટાળી શકતા નથી. આવેલું જે કાંઈ સુખ દુઃખ છે એને ઘણા બધા પ્રયત્ન કરવા છતાં ટાળી શકતું નથી, કારણ કે ગત જન્મનું ઘણું પ્રારબ્ધ આવતા જ તે નિર્ભય બની જાય છે. તે માયાના બંધનમાં આત્મજ્ઞાની લોકો ચર્ચા કરે છે ત્યારે અનેક પ્રકારના મતભેદો હોય છે, પરંતુ પરમાત્મામાં કોઈ મતભેદ હોતો નથી, કારણ કે ભગવાનની પાસે તો સંકલ્પ વિકલ્પ કરનારી વૃત્તિ રહેતી હોય છે અને મન પણ ત્યાં પહોંચી શકતું નથી. આમ સૂતજી અત્યારે નૈમિષારણ્યમાં 88,000 જે ઋષિઓ ભેગા થયા છે એવા સૌનકદિક ઋષિ સહિત બધાને આ વાત સમજાવે છે. હે ઋષિઓ, જ્યાં જ્યાં ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો સાથે કર્મ નથી થતું, વળી જ્યાં ઇન્દ્રિયો સાથે વિષયો પદાર્થો પણ સંભવતા નથી, આ ઉપરાંત 3 ગુણોને ઉત્પન્ન કરેલા અહંકાર પણ નથી, તેથી તે ભગવાનમાં એટલે કે વિવશત બાધ્ય કે બાધક ભાવ ક્યાંથી સંભવે? આવા ભગવાનના દિવ્ય સ્વરૂપને મનનશીલ મુનિઓનો એટલે કે આત્મસાત કરીને અહંકાર ગુણો અને ઇન્દ્રિયોને ત્યજી ભગવાનના એટલે કે ભગવાનના સ્વરૂપમાં વિહાર કરે છે. જે મુમુક્ષુ અને વિચારશીલ પુરુષ પરમપદ સિવાયની વસ્તુઓનો ત્યાગ કરતો રહીને નેતિ દ્વારા તેનો નિષેધ કરીને એવી વસ્તુ એકાગ્ર કરનારા પુરુષો અંતઃકરણની અશુદ્ધિને અનાત્મ ભાવનાઓને હર હંમેશ માટે મિટાવીને અનન્ય ભાવથી પરિપૂર્ણ હૃદય દ્વારા તે જ પરમ પદનું આલિંગન કરે છે અને તેમાં સમાઈ જાય છે. અહીંયા ચિત્ત એકાગ્રતાની વાત વારંવાર આવે છે. ઘણા બધા અધ્યાયની અંદર ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરવી જોઈએ એવું ભાગવતકાર લખે છે. અહીંયા પણ વાત એમ કરે છે કે ચિત્ત એકાગ્ર કરી અને માણસ અનન્ય ભાવથી પરિપૂર્ણ થાય અને ભગવાનના પરમ પદને પામી શકે છે. તેથી રોજ માણસે સવારે ઉઠી નાહી ધોઈ અને ભગવાનની સામે જેટલો સમય અથવા જેટલું આપની પાસે અનુકૂળતા હોય 5-15 મિનિટ કલાક અડધો કલાક જેટલું એ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. ભગવાન વિષ્ણુનું આ જ વાસ્તવિક સ્વરૂપ છે. આ તેમનું પરમ પદ છે. એની પ્રાપ્તિ એ જ લોકોને થાય છે જેના અંતઃકરણમાં શરીર માટે અહંભાવ નથી અને ગૃહ વગેરે પદાર્થોમાં મમતા પણ નથી. ખરેખર સંસારની વસ્તુઓમાં હું અને મારાપણું એ જ બહુ મોટી દુર્જનતા છે. હે સૌનકજી મુનિઓ, જેને આ પરમ પદની ઈચ્છા છે તેમણે બીજાની કટુવાણી સહન કરી લેવી અને કોઈનું અપમાન ન કરવું. આ ક્ષણભંગુ શરીરમાં અહંતા મમતા કૃષ્ણનું ચરણ હંમેશા રહેવું. મેં તમને શ્રી મદ ભાગવત મહાપુરાણ અધ્યયન કર્યું છે. હું હવે તેને નમસ્કાર કરીને મહાપુરાણ સમાપ્ત કરું. પુરાણો તો ઘણા બધા છે, 18 પુરાણ છે, પણ આને મહાપુરાણ કહેવામાં આવ્યું છે. મહાપુરાણ શા માટે? કે આમાં ભગવાનની જે લીલાઓ છે એ ભાગવતકાર વેદ વ્યાસે ઠાસીને ભરી છે. એટલું જ નહીં, પણ જે વખતે વેદ વ્યાસ થોડાક શું કહેવાય નિરાશ થઈ ગયેલા હતા, પોતાના આશ્રમની અંદર બેઠા હતા અને ઘણા બધા એને વેદોનું અધ્યયન કર્યું, ચારે બાજુ જે કાંઈ ઋષિઓએ ગાયેલી જે વાતો હતી બધી એકઠી કરી અને સુંદર મજાનો આવો વેદયુક્ત ગ્રંથ આખો તૈયાર કર્યો, બરોબર? એવો વેદનો જેને આવો તૈયાર કર્યો છે, પણ છતાંય એના મનને થોડી શાંતિ મળતી નથી. ઉપનિષદો ઉપર ઘણું બધું આવી રીતનું સંકલન કરીને બધું ભેગું કર્યું, પણ છતાં એના મનને શાંતિ મળતી નથી. ઘણું બધું લખ્યું, બ્રહ્મસૂત્રો લખ્યા, આવી રીતના શું કહેવાય ઉપનિષદોની અંદર ઘણા બધા ભાષ્યો કર્યા, પછી વેદોને આવી રીતનું સુંદર મજાનું આવી રીતે જ્યાં જ્યાં સારી વાતો પડેલી હતી ને એ બધુંનું ગુંથન કરીને સુંદર મજાનું જ્ઞાન એકઠું કર્યું. પણ આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહીંયા આપણા ઘણા બધા વિવેચકો લખે છે કે વેદતામાં અથવા થોડીક નિરાશા હોય ને એવું વેદ વ્યાસને લાગે છે, આવું અહીંયા નારદ સમજે છે. તેથી નારદ પૂછે છે કે તમે આટલું મોટું વાંગમય તમે નિર્માણ કર્યું, મહાભારત જેવો જે 5મા વેદ તરીકે જે પૂજાય છે ને એવો મહાભારત ગ્રંથ તમે નિર્માણ કર્યો, જેની અંદર 1 લાખ શ્લોક
આવી રીતના છે. અને 18 પર્વ મૂકીને તમે એ ગ્રંથને તમે વેદ તુલ્ય બનાવી દો. આટલું સુંદર મજાનું એ વાંગમય તમે નિર્માણ કર્યું. ઉપનિષદો છે આ બધું કેટલું બધું વાંગમય નિર્માણ કર્યા પછી શાંતિ મળતી નથી. અને તે વખતે નારદજી કહે છે કે બહુ સારું તમે મને આ ખુલાસો કર્યો. તેથી તમને જો આટલું મોટું વાંગમય નિર્માણ કર્યા પછી આટલું બધું જ્ઞાન એકઠું કર્યા પછી જો તમારા મનને શાંતિ ન મળતી હોય તો હું તમને તમને મન શાંતિ મળે એના માટે હું તમને એક વાત ઉપાય બતાવું છું. અહીંયા કે વ્યાસ કે છે બોલો નહીં, મારે એ જોઈએ તો કે તમે અત્યાર સુધી ઘણું બધું લખ્યું પણ તમે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન તમે કોઈ જગ્યાએ લખ્યો નથી. તેથી હું તમને કહું છું કે એવો એક ગ્રંથ તમે નિર્માણ કરો કે જેની અંદર શ્રીમદ ભાગવતની અંદર આવી રીતના ભગવાન કૃષ્ણની લીલા એ ભરપૂર આવી રીતના ભરપૂર લીલાથી ભરેલો હોય. અને પછી હાથમાં કલમ લે છે અને મન શાંતિ પછી એને 18,000 શ્લોક લખ્યા, 12 સ્કંદ લખ્યા, ત્યાં સુધીમાં એને એકદમ શાંતિ મળી જાય. બીજી વાત ઘણા વિવેચકો એમ કહે છે કે વેદવ્યાસને અશાંત હતા એમ. તો અશાંત હતા એટલે ઘણા વિવેચકો એવો પણ આવી રીતનું કે અર્જુન છે એકદમ નિષ્પ્રાય થઈ અને પાછલી બેઠક ઉપર રથમાં બેસી ગયો હતો. એને ઊભો કરીને એને આ સરસ મજાનું આટલું મોટું કામ કર્યું. એ જે જ્ઞાન છે એ જે આવી રીતના જે 18 અધ્યાય અને 700 શ્લોકો જે છે એનું મેં હજી કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ગાન કર્યું નથી. એટલે એ રીતે પણ થોડાક નિરાશ હતા અને એટલે વિચાર કર્યો કે શ્રીમદ ભાગવતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાને પણ હું ભણી લઉં. તેથી આપણે શ્રીમદ ભાગવતનો જ્યારે અભ્યાસ કરતા હોય ને ત્યારે વચ્ચે વચ્ચે શ્રીમદ ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોકો અહીંયા વ્યાસે લખ્યા છે. એટલે કે જે અર્જુનને જે તૃપ્ત કર્યો એ જ વાત અહીંયા ઉદ્ધવ તૃપ્ત થાય એવી રીતે જો હું લખી રાખું ને તો એટલે આ બે વિચારધારાઓ એમ કરીને કહે છે કે આવું મહાપુરાણ જે છે ને એ મહાપુરાણ મેં તમને સમજાવ્યું અને આ હું સમાપ્ત કરું છું. સૌનકજીએ પૂછ્યું કે સાધુ શિરોમણી સૂતજી વેદવ્યાસ દીક મુનિઓએ અહીંયા જતા કે ભાઈ મેં તો ભાગવત તમને સંભળાવ્યું, મહાપુરાણ જે હતું ને એ મેં તમને હવે સંભળાવી દીધું. એ કે સંભળાવ્યું છે તો ખરું પણ અહીંયા બધા ઋષિઓ ભેગા થઈને કહે છે કે અમારી તમારી પાસેથી વેદોનું ઊંડું ગહન અમારે તમારી પાસેથી સાંભળવું છે. તેથી વ્યાસે જે વેદનું નિર્માણ કર્યું 4 વિભાગ પાડ્યા અને 4 ભાગ કરીને 4 ઋષિઓને બોલાવ્યા. પેલ છે, જન્મેજય છે, પછી હા વેશમપાયમ, આ બધા ઋષિને બોલાવ્યા અને બધાને એક વેદ એને કેવી રીતે આપ્યો, શા માટે આપ્યો, એ ઊંડું જ્ઞાન અમારે તમારી પાસેથી સાંભળવું. આવો પ્રશ્ન અત્યારે આ ત્રીજો એક વિભાગ છે આપણો આ અધ્યાયનો. એમાં 2ને આપણે નમસ્કાર કર્યા. એમાં જન્મે જઈને શું કહેવાય પરીક્ષિત રાજાને અહીંયા સર્પદંશ થયો, બરાબર ને. અને પછી જન્મે જઈએ સર્પયજ્ઞ કર્યો અને એ 2 વિષય પૂરા થયા. ત્રીજો વિષય છે અહીંયા બહુ ગહન. સૌનકજીએ પૂછ્યું, હું પૂછ્યું પહેલાદિભ્યાસ વિશેષે વેદાચાર્યો મહાત્મભિ વેદાસ કતિથ્યા વ્યસ્ત એતત્ સૌમ્યા વિહિતતે. સૌનકજી પૂછે છે કે હે સાધુ શિરોમણી સૂતજી, વેદવ્યાસજીના શિષ્ય પહેલ કેટલા 4 શિષ્ય હતા. કોના? વ્યાસે 4 શિષ્ય નિર્માણ કર્યા અને 4 શિષ્યોને એક ગ્રંથ સંભાળવા માટે આપી દીધો. એમાં કયા 4 ગ્રંથ હતા? યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. આ 4 વિભાગ કરી અને બધા શિષ્યોને એક આપ્યો છે. એમાં એક તમારા પેલ નામનો તમારો એક શિષ્ય હતો, એને પણ તમે એક ગ્રંથ આપ્યો છે. તો આ ગ્રંથની અંદર વિશ્વાસ પેદા કરવાવાળી જે સમજણ છે તે અમારે સમજવી છે. આમાં વિશ્વાસ સમજણ કરવાવાળા આ બધા ગ્રંથો સરસ મજાના છે. એની વિસ્તાર અમારે તમારી પાસેથી સાંભળવો છે. હે સાધુ શિરોમણી સૂતજી, વ્યાસજીના શિષ્ય પહેલ વગેરે મહર્ષિ મોટા મહાત્મા અને વેદોના આચાર્ય હતા. તે લોકોએ કેટલા પ્રકારે વેદોનું વિભાજન કર્યું એ વાત કૃપા કરીને અમને સમજાવો. બહુ સરસ ગહન વિષય છે. એટલે
પ્રથમ કહે છે કે વિશ્વાસ પેદા કરવાવાળી જે વિદ્યા છે, જે જ્ઞાન છે, જે વેદ છે, એને અમારે સમજવો છે કે અમારી અંદર વિશ્વાસ નિર્માણ કરે કે ભગવાન છે ને છે જ. અમારું મૃત્યુ જન્મ એટલે મૃત્યુ છે ને છે. ફૂલ ખીલું છે એટલે કરમાવાનું છે ને છે જ. ઉગ્યો છે એટલે હાથમાંનું. આ જે વિશ્વાસ નિર્માણ કરવાળો જે જ્ઞાન છે ને એ જ્ઞાન તમે અમને સમજાવો. વિશ્વાસ પેદા કરવાળી જે સમજણ હશે, જે વિચાર ધારા હશે, તેને અમે જ્ઞાન અને વેદ કહીએ છીએ, ભક્તિ કહીએ છીએ. તેનાથી ભરેલું ભાગવત છે. આ ભાગવત છે ને એ જ્ઞાન, કર્મ, ભક્તિ અને દિવ્ય વિચારોથી ભરેલું આ ભાગવત છે. શ્રીમદ ભાગવત ગ્રંથ જ્ઞાનથી ભરેલો ગ્રંથ છે. વ્યક્તિના જીવનમાં જ્ઞાન અને ભક્તિની નિતાંત આવશ્યકતા છે. તેથી અહીંયા ઋષિઓએ આ પ્રશ્ન આખો ઊભો કર્યો છે કે માણસના જીવનની અંદર જ્ઞાનની નિતાંત આવશ્યકતા છે અને જ્ઞાનો ઠાસીને વેદોની અંદર ભરેલું છે. તે અમારે થોડુંક સમજવું છે. એટલું જ નહીં, એ જ ઉન્નત જીવનની માગણી ભાગવતમાં વેદવ્યાસે વર્ણવી છે. ભાગવતના 335 અધ્યાય છે. મોટા ભાગના અધ્યાયોમાં મુક્તિ અને કર્મની મીમાંસા કરવામાં આવી છે. મુક્તિ અને કર્મની મીમાંસા ભાગવતકારે મોટા ભાગના અધ્યાયની અંદર આ વાતો સમજાવી છે. મુક્તિ શબ્દ સાંભળ્યા પછી અમે ગભરાઈ જઈએ છીએ. કોને ખબર મુક્તિ શું છે? તેના નિર્વાણ છે કે બ્રહ્મ નિર્વાણ? ગીતા કહે છે કે બ્રહ્મ નિર્વાણ અને બુદ્ધ કહે છે નિર્વાણ. અમારે શું સમજવાનું? ઘણીવાર ગહન જ્ઞાનના વિષયો જ્યારે ઊભા થતા હોય છે ત્યારે મનની અંદર આવી રીતના પ્રશ્ન ઊભા થાય છે. બુદ્ધ જેવા લોકો કહે છે કે નિર્વાણ છે, હું કંઈ જ નથી એમ કરીને બધું છોડી અને સંન્યાસ લઈ અને ભગવાનનું ભજન કરો. આ વિચારધારા બુદ્ધની છે, પરંતુ એવું કઈ રીતે થઈ શકે? આ એક મોટી વાત છે. અમે મુક્તિથી ગભરાઈ જઈએ છીએ. ઘણા બધા અધ્યાયોમાં મુક્તિની અને કર્મની મીમાંસા ભાગવતમાં વેદવ્યાસે લખી છે. મુક્તિનો અર્થ શું છે? કર્મ બંધનથી મુક્તિ આ પ્રથમ મુક્તિ છે. આમ આપણા ઋષિઓએ કીધું છે. કર્મ બંધનથી મુક્તિ આ પ્રથમ મુક્તિ છે. તેમાં કર્મની આવશ્યકતા ખલાસ થઈ જાય છે અને વ્યક્તિ ક્યાં સુધી કર્મ કરે? જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી માણસ કર્મ કરે. જ્યાં સુધી ઓછું આપને લાગે ને કે હજી આ ઓછું છે, આ ઓછું છે, ત્યાં સુધી માણસનું કર્મ ચાલુ રહે છે. જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી માણસ કર્મ કરતો રહેલો છે. કર્મનું કારણ અપૂર્ણતા છે. કામના ક્યારે ઊભી થાય? જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી મારામાં ઓછું છે ત્યાં સુધી કર્મ થાય છે. આમ આપણા ઋષિઓએ લખ્યું છે અને એ જ ઋષિઓના અમારે તમારા મોઢેથી જે કાંઈ 4 જે ઋષિઓ થઈ ગયા, કયા? ભાગવત શું કહેવાય, વેદોનું જેને જ્ઞાન આપ્યું છે એવા પેલ છે, સુમન છે અને વૈશંપાયન અને જન્મેજય. આ 4 ઋષિઓને તમે જે જ્ઞાન આપ્યું છે ને એ અમારે વિસ્તારથી સમજવું છે. આપણને સવારે ઉઠ્યા પછી પ્રથમ અપૂર્ણતા લાગે છે, લાગે ને? સવારે પથારીમાં ઉઠ્યો, મને ચા જોઈએ, ચા વગર રહેવાશે નહીં. તેથી કર્મ કરવાની શરૂઆત થઈ જાય. આપણે જે પીતા હોય ને, જેને ખાસ આંખ પછી જ ઉઘડતી હોય ને એવા લોકોને પેલું આ મહત્વ. આ કર્મની આવશ્યકતા ખતમ કરવામાં આવે તેમજ અપૂર્ણતા ખલાસ કરવામાં આવે તો તેને હે રાજન મુક્તિ કહેવામાં આવે. મુક્તિ એટલે શું છે? કે મારી અપૂર્ણતા દૂર થઈ જાય. કોઈ પણ, પછી ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, સાંસ્કૃતિક હોય, કોઈ પણ પ્રકારની મારી જે આવશ્યકતા છે એ મને આવી રીતે નડે નહીં અને મારે જરૂર નથી એવું આવે છે. કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે શું ઘર બહાર છોડીને ચાલ્યું જવું? જ્યાં સુધી કર્મ થાય છે ત્યાં સુધી કામનાઓ તો રહેવાની ને જ્યાં સુધી માણસનું શરીર છે ત્યાં સુધી કામનાઓ તો રહેવાની છે. તે ત્યાં કહે છે ઘર બહાર છોડીને તમે ગંગા નદીના કિનારે કદાચ સંન્યાસ ધારણ કરીને બેસી જશો પણ કામના તો તમારી જોડે આવવાની ને આવે. શા માટે? તો કે કામનાઓ બધી ભગવાને નિર્માણ કરેલી છે. આ આખી સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું ને ત્યારે બધી જ પ્રકારની જે વાતો હતી ને ભગવાને બધી જગ્યાએ પથ્થરથી માંડી, પથ્થર હોય, પછી પશુ સૃષ્ટિ હોય, જીવ સૃષ્ટિ હોય, વનસ્પતિ સૃષ્ટિ હોય, મનુષ્ય સૃષ્ટિ હોય કે દેવ સૃષ્ટિ હોય, બધાની અંદર
આ બધી વાતો તો મૂકી જ દીધી છે. જરૂરિયાત ન હોય તો ભગવાન કોઈને આ વાત આપત નહીં, પણ આ વાત મૂકી દીધી છે. જ્યાં સુધી માણસને કામના હશે ત્યાં સુધી કર્મ થાય છે, અને જ્યાં સુધી કામના હશે ત્યાં સુધી અપૂર્ણતા રહે છે. આ બધું ચાલશે. ભગવાન પણ આ જગતમાં આવે છે ત્યારે કર્મ કરે છે કે નહીં? ભગવાન પણ આવે છે આ જગતમાં. જે અવતારો આવ્યા એ અવતારોની ઘણી બધી વાતો આપણે ભાગવતની અંદર સાંભળી. તો એ જે અવતારો આવ્યા, મત્સ્ય અવતારથી શરૂઆત કરી અને અહીંયા બુદ્ધ અવતાર સુધીના જે 10 અવતાર 9 અવતાર થયા, એમાં બધાએ કર્મ તો કરેલું. કર્મ તો માણસ જ્યાં સુધી જન્મે, જન્મથી મૃત્યુ આવે ત્યાં સુધી કર્મ તો એની જોડે રહેવાનું છે. આ બધું ચાલશે. ભગવાન પણ જગતમાં આવે છે ત્યારે કર્મ કરે છે. જન્મ કર્મ ચમે દિવ્યમ, બરોબર આમ કહે છે. એટલું જ નહીં, પણ નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વાપ્તમ વર્ત એવ ચ કર્મણિ. આમ ગીતામાં પણ ભગવાને આ જ વાત અર્જુનને સમજાવી છે કે કર્મ વગર માણસ રહી શકવાનો નથી. તું એમ કહેશો કે આ કુરુક્ષેત્રનું મેદાન છોડી આ હથિયાર ફેંકી અને હિમાલયમાં જઈ અને મારા નામની માળા ફેરવવાની તું વાત કરે છે, બરોબર ને? કોના નામની? તું મારા નામની માળા ફેરવવાની વાત કરે છે, પણ ત્યાં પણ તું ક્ષત્રિય હોવાના નાતે તું જંગલનો ને વનનો રાજા બનીને રહેવાનો. શું કર્મ તને છોડી શકવાનું નથી? તું જ્યાં જાય ત્યાં કર્મ તારી જોડે આવશે. એટલે અહીં ભગવાન બહુ સરસ કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્ય, નમે પાર્થાસ્તિ કર્તવ્ય. કર્તવ્ય તો માણસને કરવું જ પડશે. જ્યાં સુધી અંદર શ્વાસ ચાલે છે એ ત્યાં સુધી માણસને કર્મ તો રહેવાનું. એટલે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ, 3 લોકની અંદર હે પાર્થ મારે કાંઈ કરવા જેવું નથી. ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ અર્જુનને અહીંયા 3જા અધ્યાયમાં કીધું છે કે આ જગતની અંદર આખું તને જે બ્રહ્માંડ દેખાય છે ને, એ બ્રહ્માંડનું નિર્માણ કરવાવાળો પણ હું છું. 3 લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી, પણ છતાંય હું કર્મ તો કરું છું. કર્મથી ભાગવાનું નથી. ઘર છોડ્યું એટલે કાંઈ કર્મથી ભાગ્યા એવું નથી એમ, બરોબર? અહીંયા કર્મ છોડીને ઘણીવાર માણસ ભાગે, અને ભાગ્યા પછી ઘણી જગ્યાએ મોટા મઠ બંધાવે, મોટા મંદિરો બનાવે, અને ત્યાં આવી રીતનું શું કહેવાય જબરજસ્ત આવી રીતનો પરિવાર પણ ઊભો કરી દે કે નહીં? શિષ્ય એટલે પરિવાર. ઓલા પણ ઘરવાળી કે છોકરા સેવા કરતા હતા, હવે અહીંયા ગયા એટલે 5-15 શિષ્યો મૂંડી દીધા, એટલે એની સેવા કરે કે નહીં? એટલે આ તો થવાનું જ છે. એટલે અહીં ભાગવતકાર બહુ સરસ રીતે અહીંયા સમજાવે છે. સૂતજી ને અત્યારે પ્રશ્ન બહુ સરસ રીતે સૌનાર્દિક મુનિએ આ પ્રશ્ન પૂછ્યો છે કે કર્મ અને જ્ઞાન અને આ રીતના જે વેદોનું જે વિવરણ કરેલું છે એ અમારે ઊંડાણથી સમજવું છે. હે પાર્થ, મારે 3 લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મળેલું મેળવવાનું. એને કાંઈ મેળવવાનું? ભગવાને આ જે 3 લોક જે નિર્માણ કર્યા એમાં મારે કંઈ મેળવવાનું નથી. છતાં પણ હું કર્મમાં વર્તું છું, પરંતુ તારું આ એટલે કે સર્વત્ર કર્મ બંધનમાં તને નાખશે. આ માટે કર્મ બંધ થવાનું, કર્મ તો ચાલુ જ રહેવાનું છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે તે સાચું છે. કર્મ થાય છે, કર્મ કરીને મુક્ત રહેવું એનું જ નામ મુક્તિ. કર્મ કરીને મુક્ત થવાનું, કર્મ તો કરવાનું છે. જીજી વિશેષતાઓ સમાહા, 100 વર્ષ સુધી મારે હસતા રમતા કર્મ કરવાનું છે. એ કર્મ કરતાં કરતાં મુક્ત કેમ થવાય એમ ભાગવતકાર અત્યારે બહુ સરસ રીતે આપણે સમજાવે. કામ કરીને પણ મુક્ત થઈ શકાય, ઘરમાં રહીને પણ મુક્ત થઈ શકાય, સંસારમાં રહીને પણ માણસ મુક્ત બની શકે છે. એ વાત અત્યારે સમજાવે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે તે સાચું છે. કર્મ થાય જ છે. કર્મ કરીને મુક્ત રહેવું એનું નામ મુક્તિ. પાંડુરંગ શાસ્ત્રીએ આપેલા જે પ્રયોગો જેવા કે યોગેશ્વર કૃષિ, વૃક્ષ મંદિર, હીરા મંદિર, મત્સ્યગંધા વગેરે જે પ્રયોગો સમાજની અંદર જે મૂક્યા છે ને, એ કર્મ કરીને મુક્ત થવા માટેના પ્રયોગો છે. તું જે પ્રયોગોમાં જાશો એમાં તું માલિક નથી, એમાં તું મજૂર નથી. તું માલિકય નથી અને મજૂર નથી. તું કોણ છો? તું પૂજારી છો. આ પૂજારીની ભાવના પ્રત્યેક આવી રીતના પ્રયોગો છે એની અંદર આપી છે. 24 કલાક હું આ પૂજારી તરીકે આવ્યો છું. મારી જે કાંઈ કર્મ કુશળતા, મારી જે કાંઈ કલા છે
એ 24 કલાક મારે ભગવાનના ચરણે ધરવાની છે. આને નિષ્કામ કર્મયોગ કરી અને સવારે પાછું મારે વિદાય લેવાની. મેં જે કાંઈ 24 કલાક આમાં રહીને જે કર્મ કર્યું છે એમાં મારે કોઈ ફળની અપેક્ષા નથી. કર્મ કરીને માણસ મુક્ત થઈ શકે છે એ આ વાત સમજાવે છે કે કર્મ કર્યું કે નહીં. આપણે ખેડૂત હોય તો ખેડૂત તરીકે ખેતી કરીએ તો યોગેશ્વર કૃષિમાં કે વૃક્ષ મંદિરમાં આપણે શ્રી દર્શનમાં આપણે જ્યારે જઈએ ત્યારે પણ આપણે ત્યાં ખેતી જ કરવાની હોય છે. તો એ ખેતી કરી છે, પણ આ જે ખેતી કરી છે એમાં હું મજૂર તરીકે આવ્યો નથી કે માલિક તરીકે આવ્યો નથી. હું તો ભગવાનની પૂજા કરવા આવ્યો છું. ભગવાને પણ ગીતામાં કીધું છે કે તારી કર્મ કુશળતા મારા ચરણે ધર, આ તારી પૂજા છે અને આ તારું આવી રીતનું જ્ઞાન છે. તેથી ભગવાનના ચરણે આપણી જે કાંઈ કલા હોય એ કલા ધરીને પણ માણસ મુક્તિ મેળવી શકે. આ ગીતાની અંદર લખ્યું હતું. હજારો વર્ષોથી આપણે ગીતા રોજ વાંચતા હશું, આવનાર પેઢીને ગઈનાર પેઢી. પણ આ ધ્યાન જ કહેશે કે કર્મ કરીને પણ મુક્તિ મેળવી શકાય છે એવું ગીતામાં લખ્યું છે. બરોબર. યો મદ કીધું ને કે અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય પ્રિય. કર્મ કરીને પણ તું નિષ્કામ કર્મયોગ કરીને પણ તું મુક્ત થઈ શકે છે એવું ભગવાને ઘણા બધા અધ્યાયની અંદર ગીતામાં લખ્યું છે. કર્મબંધનથી મુક્તિમાં જ કર્મની આવશ્યકતા ખલાસ થઈ જાય છે અને કર્મ કરીને મુક્તિમાં પરિણામ ખતમ થઈ જાય છે. આમ ભાગવતકારે લખ્યું છે. કર્મ કર્યા પછી તેનું પરિણામ મળે છે. બાહ્ય દ્રષ્ટિથી કંઈ મળે છે તેટલું જ તે પરિણામ નથી. આપણે જે કર્મ કરીએ છીએ તેના સિક્કા ઇનપ્રિન્ટ આપણા મન ઉપર બેસી જાય છે. તેથી પરિણામ ખલાસ કરવું એ મુક્તિ છે. મારે કર્મ કર્યા પછી મારે ફળ જોતું નથી. આ જો સમજણ ઊભી થાય તો એને મુક્તિ કહેવામાં છે. આ મુક્તિનો અર્થ છે કર્મ બંધનથી મુક્ત અને કર્મ કરીને મુક્ત. કર્મ તો કર્યું પણ છતાંય મુક્ત એમ. એટલે કે વ્યવહારિક જીવનમાં પારિવારિક લોકો માટે મુક્તિ એટલે દુઃખ, દૈન્ય, દારિદ્ર્યથી મુક્તિ. પ્રત્યેક આનાથી હેરાન છે. બરાબર ને? દુઃખ હોય, દારિદ્ર્ય હોય કે દૈન્ય હોય, ત્રણથી માણસ સમાજમાં હેરાન થાય. એની હેરાન ગતિ શું છે? દુઃખ કેટલુંક દુઃખો આવેલા હોય છે અને કેટલાક દુઃખો આવવાના છે. તેની વિવંશતા ભ્રમ એ જ વ્યક્તિનું દુઃખ. કેટલાક દુઃખો અત્યારે હું ભોગવી રહ્યો છું અને કેટલાક ઘણીવાર કર્મને હિસાબ ઘણા આડાહવડા પીડાય છે તો એ આવવાના તો ખરા ને. એટલે ઘણા આવેલા છે અને ઘણા આવવાના બાકી છે. આ દુઃખથી મુક્તિ જોઈએ. કોઈ પણ સ્થિતિમાં ભક્તિની નિતાંત આવશ્યકતા છે. દુઃખથી મુક્તિ એટલે શું? દુઃખ આવશે જ નહીં. આમ આપણા ઋષિઓએ લખ્યું છે. પિતાના મૃત્યુ પછી શું દુઃખ લાગશે જ નહીં? દુઃખ આવવું એ એક વાત છે અને દુઃખ લાગવું એ બીજી વાત છે. આમ ઋષિઓએ આ ગ્રંથોની અંદર લખ્યું છે. જીવનનો દૃષ્ટિકોણ એટલે કે આઉટલુક બદલી જાય તો દુઃખ લાગશે નહીં. આઉટલુક બદલવો. દુઃખ તો આવવાના છે, સુખ આવવાનું છે, યશ મળવાનો, પણ એના તરફ જોવાની દ્રષ્ટિ જો વિધાયક બની જાય તો દુઃખ લાગશે નહીં. દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય કાઢવા પડશે તેમ ભાગવતકાર લખે છે. માણસ બે રીતે દીનતા સ્વીકારે છે. પોતામાં કંઈ ઓછું છે તેથી અને પોતાના કરતાં બીજા પાસે કંઈક વધારે છે એ મારી પાસે નથી. ભાઈ એની પાસે છે પણ મારી પાસે નથી. એટલે ઘણીવાર માણસ આ જોઈને દુઃખી થતો હોય છે. આ દીનતા એ આત્મિક પાપ છે. દુઃખ, દૈન્ય અને દારિદ્ર્યથી મુક્તિ મેળવવી જોઈએ. દારિદ્ર્ય કેવળ ગજવાનું નથી, એમ પૈસાનું ખાલી દારિદ્ર્ય નથી. દારિદ્ર્ય ભાવનું છે, વિચારોનું છે, સંસ્કારોનું છે અને જ્ઞાનનું પણ હોય છે. આમ ભાગવતકાર વેદવ્યાસે જુદા જુદા આવી રીતના દારિદ્રતાના વર્ણન કર્યા છે. એટલે કે ભાવનું દારિદ્રતા હોય. ઘણીવાર આપણે ભાવ વ્યક્ત કરી શકતા નથી, એ દરિદ્ર. ઘણીવાર વિચારોનું પણ દરિદ્રતા હોય છે. ઘણીવાર સંસ્કારોનું અને જ્ઞાનનું પણ દરિદ્રતા હોય છે. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ફક્ત સંપત્તિ અથવા ભોગનું દારિદ્ર્ય છે એવું નહીં, પણ વિચારો, સંસ્કારો અને આવી રીતનું ભાવનું પણ દરિદ્રતા હોય છે. મનનું દારિદ્ર્ય, બુદ્ધિનું દારિદ્ર્ય, આ બધું જીવનમાંથી કાઢવું પડશે. ભગવાનની પાસે જવું હોય તો તેને શોભે તેવા કર્મો આપણે કરવા. ભગવાનને શોભે તેવા કર્મ કરીએ
તો આપણી અંદર રહેલું જે કાંઈ દારિદ્ર્ય છે એ દારિદ્ર્ય જાય. રોગ ભય અને વિકારથી જીવન વ્યાકુળ થઈ જાય છે, ક્ષુદ્ર બને છે, નીચે આવી જાય છે, સાપ સીડીની રમતની જેમ. કેવું? ઘણીવાર સારા કર્મ કરતો કરતો માણસ ઉપર જાય અને ઘણીવાર અહીંયા કહે છે ને કે પ્રારબ્ધથી આવેલું કર્મ જો આડું ફરે તો સીધો સાપના મોઢામાંથી સીધો પાછો નીચે. સાપ સીડીની રમતમાં આવે ને એમાં એક સીડી હોય એટલે દાણા આપણે નાખી, 2 નાખે તો 2, 3 નાખે તો એમ પડતા પડતા આગળ જાય. સીડી આવે તો ઉપર વયો જાય અને દાણા નાખતા નાખતા ઠેઠ ઉપર વયો ગયો છે. હવે 2 દાણા પડે ને તો મને મુક્તિ મળી જાય એટલે ભગવાનના ઘરમાં હું વયો જાઉં. આવું કરે છે ને, વિચાર કરે તો બાજુમાં તો નાગનું મોઢું હોય છે અને દાણો પડે છે એક, એટલે શું થાય? સીધો સરળ કરતો પાછો નીચે આવી ગયો કે નહીં? એટલે આવી રીતનું ઘણીવાર સમાજમાં આપણે જોવા મળતું હોય કે આટલો મોટો વિકાસ બુદ્ધિથી કર્યો, જ્ઞાનથી કર્યો, સંપત્તિથી કર્યો અને આ માણસ પાછો તળિયે કેમ આવી ગયો? ભાઈ તળિયે આવે આ સાપ સીડીના રમત જેવું આપણું આ બધું જીવન છે, એમાં ક્યારેક ચડ ઉતર પણ આવતી હોય છે. તેથી માણસને રોગ ભય અને વિકારથી જ મુક્તિ જોઈએ. ભય મુક્તિ અને વિકાર મુક્તિ એ માનસિક મુક્તિનું લક્ષણ છે અને રોગ મુક્તિ આપણી શારીરિક શક્તિનું લક્ષણ છે. ગીતામાં ભગવાને દેવી સંપત્તિનું વર્ણન કર્યું છે. તેમાં સૌ પ્રથમ શબ્દ વાપર્યો છે અભયમ. 16મા અધ્યાય આપણે ખોલીએ તો 16મા અધ્યાયની અંદર દેવાસુર સંપત્તિ વિભાગ્યો 2 પ્રકારના અહીંયા સમજાવ્યા છે. એક તો આસુરી સંપત્તિના લોકો પણ સમાજમાં હોય અને દેવી સંપત્તિના લોકો પણ સમાજમાં હોય છે. બંનેનું વર્ણન અહીંયા ગીતાની અંદર 16મા અધ્યાયની અંદર બંને માર્ગ બતાવ્યા છે. એક અસુરનો માર્ગ છે અને એક દેવનો માર્ગ છે. એ 2 માર્ગ ભગવાન બતાવીને કહે છે કે આમાં કયા માર્ગે તમારે ચાલવું એ વિચાર તમારે કરવાનો છે. હું તમારી ઉપર હાથ મૂકીને કાંઈ તમારું કલ્યાણ કરવાનો. મેં તમને 2 માર્ગ બતાવ્યા છે, એ 2માંથી કયો માર્ગ તમારે અપનાવો એ તમારા ઉપર આધારિત છે. તેથી દેવી સંપત્તિનું વર્ણન કર્યું છે. તેમાં સૌ પ્રથમ શબ્દ વાપર્યો છે અભયમ. ગીતા જે વાંચતા છે એને ખબર છે, અમારા વૈષ્ણવ બાપા તો રોજ વાંચે છે, ખબર હોય. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમત યજ્ઞ સ્વાધ્યાય તપ આર્જો. આ ગુણોનું વર્ણન કર્યું છે કે દેવી સંપત્તિનો જે માણસ હોય ને એની અંદર કેવા ગુણ હોય, કેવા આવી રીતના એનું જીવન હોય છે, એનું સુંદર મજાનું વર્ણન કર્યું. જે ભક્ત છે ને એ પ્રથમ તો નિર્ભય હોવો. નિર્ભયથી અભયમ એટલે નિર્ભય, એટલે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમત યજ્ઞ સ્વાધ્યાય તપ આર્જો. આવા પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર દેવી સંપત્તિના ગુણોનું વર્ણન ભગવાને ગીતામાં અર્જુનને સમજાવ્યું છે કે હે અર્જુન, દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ 2 સંપત્તિ આ જગતમાં રહેવાની છે. તારે કઈ સંપત્તિને અનુસરવું એ તારે જોવાનું છે. તું જો લડીને મુક્તિની વાત આલે છે ને કે માણસ લડીને માથા કાપીને પણ માણસ મુક્ત બની શકે છે, એ આપણે મહાભારત સમજાવે છે. કારણ કે અહીંયા ડર કોનો હતો? એને અહીંયા કેવો નરકનો અને પાપનો 2 ડર હતા ને અર્જુનને. અર્જુને 2 ડર ભગવાનની સામે મૂક્યા છે કે આ બધાને જો માથા કાપી નાખું, બધાને મારું ને તો એની સ્ત્રીઓ બધી વિધવા થાય અને વિધવા થાય એટલે સમાજમાં વર્ણશંકર પ્રજા થાય અને વર્ણશંકર પ્રજા થાય એટલે હું નરકમાં જાઉં અને પાપ મોટું મને લાગે. અને પાપ અને નરકના ડરથી ભગવાન મારે લડવું નથી. કારણ કે આપણે સામાન્ય જીવને મારીએ તો પણ ઘણું બધું પાપ આપણને લાગતું હોય છે. તો આ તો જીવતા માણસને કાપવાના, મારવાના, એટલે લાગે તો ખરું જ ને. એટલે એને એક ડર શું કહેવાય, અહીંયા ભગવાનને અર્જુનને આ બતાવ્યું છે કે મને ડર શેનો છે? હું ક્ષત્રિય છું પણ ડરું એમ નથી, પણ ડર આ છે પાપ અને નરક. મારે નરકમાં જવું નથી, મારે આવું ખરાબ ડોકા કાપીને પાપ કરવું નથી. ત્યારે ભગવાન એને કહે છે કે ભાઈ જો તું નિષ્કામ કર્મણીએ વાધિકા રસ્તે માફ લેશું કદાચન. તું તારે ભલે હસ્તિનાપુરનું રાજ્ય ન જોતું હોય, તારે સુખ સગવડની સાધનો ન જોતા, પણ તું મારા માટે કર્મ કર. ભગવાનના માટે કર્મ કરીને માણસ મુક્ત થઈ શકે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ગીતામાં ભગવાને આવી રીતનું દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવતમાં મુક્તિ અને કર્મની
મીમાંસા લખી છે. આપણે જેવા પગથી ઉપરથી જશું તેવી આપણી મુક્તિ થશે. જેવી પગથી ઉપર આપણે ચાલશું તેવી આપણી મુક્તિ થશે. કર્મ મીમાંસાનો અર્થ જ એ છે કે પ્રવૃત્તિ પર કર્મને નિવૃત્તિ પર કર્મનો માર્ગ ભાગવતકારે બતાવ્યો છે. હે રાજન, જન્મેજય એટલે કે હે રાજન, અહીંયા બહુ સરસ રીતે અહીં સમજાવે છે. ઋષિઓએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે એના પ્રશ્નની અંદર અત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સૌનકજી અહીંયા પૂછે છે કે સાધુ શિરોમણી સુતજી, વેદવ્યાસજીના શિષ્ય પેલ વગેરે મહર્ષિ ઋષિઓ મોટા મહાત્મા અને વેદોના આચાર્ય હતા. તે લોકોએ કેટલા પ્રકારે વેદોનું વિભાજન કર્યું તે વાત કૃપા કરીને સમજાવો. સૂતજી ઉવાચ, સૂત બોલ્યા, સમાહિતાત્મનો બ્રહ્મણ પરમેષ્ઠિતમ યાધ્યા સાદ બુધો વૃત્તિ અરોધ વિભાત્યે. હે બ્રહ્માંડ, જે સમયે પરમેષ્ઠી બ્રહ્માજી પૂર્વ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્ર ચિત્ત થયા, તે સમયે તેમના હૃદય કાશમાં કષ્ટ, તાલવ્ય અને સ્થાનોમાં સંઘર્ષથી રહિત એક અત્યંત વિલક્ષણ અનાહત નાદ ઉત્પન્ન થયો. જ્યારે જીવ પોતાની મનોવૃત્તિને રોકી લેશે ત્યારે તેને પણ અનાહત નાદનો અનુભવ થાય છે. બ્રહ્માજીનું વર્ણન કરતા અત્યારે અહીંયા સૂતજી કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં બ્રહ્માજીને એક વર્ષ આંતર ધ્યાન કર્યા ત્યારે અંદરમાંથી એક આવી રીતનો નાદ ઉત્પન્ન થાય છે. હે સૌનકજી, મોટા મોટા યોગીઓ તેજ અનાહત નાદની ઉપાસના કરે છે અને તેના પ્રભાવથી અંતઃકરણના દ્રવ્ય અભિભૂત ક્રિયા અધ્યાત્મ અને કારક અધિદેવ રૂપી વિકારને નષ્ટ કરીને તે પરમ ગતિરૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. એમાં જન્મ મૃત્યુનું સંચાર ચક્ર નથી. અનાહત નાદથી ઓમકાર, ઉકાર અને મકાર ત્રણ માત્રાઓ વાળા ઉકાર પ્રગટ થાય છે. આ ઉકારની શક્તિથી જ પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્ત રૂપે પરિણિત થાય છે. ઓમકાર સ્વયં પણ અવ્યક્ત અને અનાદિ છે અને પરમ સ્વરૂપ હોવાથી સ્વયં પ્રકાશ પણ છે. જે પરમ વસ્તુને ભગવાન બ્રહ્મ અથવા પરમાત્માના નામથી કહેવામાં આવે છે તેમના સ્વરૂપનો બોધ પણ ઉકાર દ્વારા સમજાવવામાં આવે છે. થોડું ગૂઢ જ્ઞાન છે. અહીંયા પ્રશ્ન પણ એ પૂછ્યો છે કે વેદોની અંદર નિર્માણ થતા રહેલા જે કાંઈ માણસના ધર્મ અને જે કાંઈ ઉપકરણો છે તેનું વર્ણન કરો. એના જવાબની અંદર અહીંયા બ્રહ્માની ઉત્પત્તિ થઈ અને એના મનની અંદર હૃદયાકાશની અંદર કેવી રીતની ભાવનાઓ જાગૃત થઈ છે એનું વર્ણન વ્યાસે લખેલું છે. અને સૂતજી મહારાજ અત્યારે કોને કહે છે? સૌનાર્દિક ઋષિને કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે શ્રવણેન્દ્રિય શોક્તિત લુપ્ત થઈ જાય છે ત્યારે પણ આ ઓમકારને સઘળા અર્થોનો પ્રકાશિત કરનાર સ્ફોટ પદાર્થ બોધ તત્વને જે સાંભળે છે અને સુષુપ્તિ અને સમાધિ અવસ્થામાં બધાના અભાવતપણે જાણે છે તે જ પરમાત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. તે જ ઓમકાર પરમાત્માથી પ્રગટ થઈને વેદરૂપી વાણીને અભિવ્યક્ત કરે છે. ઓમકાર પોતાના આશ્રય પરમાત્મા બ્રહ્મને સાક્ષાત વાસક છે અને ઓમકાર જ બધા મંત્રો, ઉપનિષદો અને વેદોનું સનાતન બીજ છે. ઓમકારથી શરૂઆત કે ઓમકાર જે બિંદુ છે ને એમાં જ આખી સૃષ્ટિ આવી જાય છે. એટલે વેદોનું જે કાંઈ વર્ણન છે, ઉપનિષદોનું જે કાંઈ સનાતન જે બીજ છે ને એ બધું ઓમકારની અંદર આવી જાય છે. વિષય ઘણો ગહન છે, થોડોક ઊંડો છે. શું છે? બાયપાસ સર્જરી થાય એવો છે. બાયપાસ એટલે માથા ઉપરથી વયો જાય એવો છે. આપણે થોડુંક વહેલું બંધ કરીને 41 શ્લોક સુધી આજે આપણે અભ્યાસ કર્યો. કેટલો? 41. આને બહુ મોટો અધ્યાય છે. આ ઘણા બધા એટલે 80 છે ને, 80-82 જેટલા છે, 80 શ્લોક છે. એટલે આ વેદોનું જે ગહન જે તત્વ છે ને એને સરળ કરવું પડે, બરોબર ને? તો
તો સરળ કરી તો આ સમજાય. નહીં તો ઓમકાર ને ઉકાર ને આ બધું જે આવ્યું છે એ બધું લગભગ તો આપણા માથા ઉપરથી, કારણ કે એ તો બહુ ઊંડા અને બહુ ગહન તત્વો છે. એને સમજવા માટે તો તેલ બુદ્ધિ જોઈએ. કેવી? એવી બધી જબરજસ્ત બુદ્ધિ હોય તો આ બધા તત્વોને આપણે સમજી શકીએ. પણ કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ઉતાવળ છે. આવતીકાલે આવીને થોડોક અભ્યાસ કરીને થોડોક એ તત્વોની અંદર કેવી રીતનું છે એનો વિચાર આવતીકાલે. 40 શ્લોકને આજે 41 કર્યા, 80 શ્લોક છે આના. દેવસુતં દેવં પંચચાણૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. તતો જય